હાય ફ્રેન્ડ્સ, આજે છે આ છે પેસ્ટ્રો સુગર બીટ્સ છે, મરૂન કલર. આપણે એનું લીફ બનાવીશું. ફર્સ્ટ છે આ 9 નંબરની વુડન પ્લેટેડ નીડલ છે આપણી, એમાં આપણે એને લોડ કરીશું. તો કઈ રીતના કરવાના છે, આ રીતના છે, કોથળીમાં રાખી અને નીડલથી છે આપણે નીડલને નીચેથી ઉપરની બાજુ પુશ કરીશું, એટલે એમાં છે બીટ્સ છે એ લોડ થઈ જશે. તમારે એક એક બીટ્સ લઈ અને છે સોયમાં ભરવાની કોઈ જરૂર નથી. એમાં છે ટાઈમ થોડોક વધારે લાગે છે. આ છે ઇઝીલી અને સ્પીડથી કામ થાય છે. આમાં પણ છે આપણે વચમાં પેટર્ન મારવાની છે. તો આ જે સુગર બીટ્સ છે આપણા પેસ્ટ્રોના, એનેથી જ આપણે પેટર્ન મારીશું. તમે વચમાં છે પાઇપિંગની વ્હાઇટ જે દોરી આવે છે તેનો યુઝ કરીને પણ મારી શકો છો, પણ એમાં ક્યારેક છે નીચે થોડીક જગ્યા રહી જાય તો દેખાઈ શકે છે. મેં છે નીચે પેટર્ન નથી મારેલી, પેટર્ન માર્યા વગર જ આપણે છે લીફ કરવાનું છે. ચાર સુગર બીટ્સ લઈ અને લીફ કરવાનું છે. આમાં છે તમે પેટર્ન મારીને પણ કરી શકો છો અને પેટર્ન માર્યા વગર પણ કરી શકો છો. રેડી? હવે છે આપણે ઝરીની આઉટલાઈન મારીશું. મેં અહીંયા એક તાર નીડલ લઈ લીધી છે ઝરી આઉટલાઈન મારવા માટે. આમાં બી સેમ એ જ રીતના આપણી જે પેટર્ન ડ્રો કરેલી છે, જે પણ પ્રમાણેની છાપણી કરેલી છે એ પ્રમાણેની જ આપણે આઉટલાઈન મારવાની છે, જેથી આપણા લીફનો જે શેપ છે એકદમ પરફેક્ટ આવે. સુગર બીટ્સ છે, કટ બીટ્સ છે એ થોડી છે સાઇઝમાં નાના મોટા હોઈ શકે છે, તો થોડું ઘણું તમારે છે અનઇવન થોડું આડાઅવળું થઈ શકે છે આમાં કટ બીટ્સને એમાં સુગર બીટ્સમાં લીફ બનાવવામાં. તો આઉટલાઈન પરફેક્ટ મારેલી હશે તો તમારો શેપ એકદમ પરફેક્ટ દેખાશે અને ફિનિશિંગ બી બહુ મસ્ત આવશે તમારું. જોઈ લો. જો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.